सदगुरु कबीर साहब कहे, कपटी मित्र न कीजिए, पेट पेठी बुद्धि लेत, आगे राह दिखाई के पीछे धक्का देत। कबीर साहब कहे छे કે કપટી મિત્ર કરવા નહીં, કારણ કે તેઓ પેટમાં પેસીને આપણી બુદ્ધિ હરી લે છે અને આગળ રસ્તો બતાવીને પાછળથી ધક્કો મારે છે। સદગુરુ કબીર સાહેબ કહે છે, કપટી મિત્ર નહીં કરવા। તમારી પીઠ પાછળ ખંજર ભોકી દે, તે કહેવાય નહીં। કપટી મિત્રો પહેલા આપણી સાથે મીઠી મીઠી વાતો કરી, જૂઠો પ્રેમ ભાવથી ભોળવી આપણો વિશ્વાસ સંપાદિત કરી લે છે। સદગુરુ કબીર સાહેબ કહે છે, કપટી માણસો આ રીતે તેઓ ધીરે ધીરે આપણા પેટની અંદરની બધી વાતો જાણી લે છે, આપણા ગુપ્ત રહસ્યો જાણી લે છે અને આ ગુપ્ત રહસ્યો જાણ્યા લીધા બાદ આપણી બુદ્ધિને ભરમાવીને અવળે માર્ગે ચડાવે છે। બુદ્ધિ ભરમાવીને અવળે માર્ગે ચડાવે છે। અવળે માર્ગ જવાથી આપણું નુકસાન થાય છે। ગફલતમાં જો તેના બતાવેલા રસ્તે જો આગળ વધીએ તો ખાડો આવે, પાછળથી આપણને ધક્કો મારી દે છે। ખાડામાં પડ્યા પછી આપણને ખબર પડે કે પેલો કપટી આપણને બનાવી ગયો। વાહ! સાહેબ કહે છે, પરંતુ ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે, કારણ કે આપણે એટલા બધા પતનના ઊંડા ખાડામાં જઈ પહોંચ્યા હોય કે આપણા માટે બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ પડે છે। આમ મિત્ર બનીને આવતા અને પાછળથી પીઠમાં ખંજર ભોંકીને દુશ્મન જેવું કાર્ય કરતા કપટીઓથી આપણને ચેતવવા માટે સદગુરુ કબીર સાહેબ કહી રહ્યા છે કે કપટીથી સાવધાન રહો। સરસ સખા ઉજ્જલ વરન એક પગાસું ધ્યાન, મેં જાના કુલ હંસ હે કપટી મિલા નિંદાન। સાહેબ કહે છે, એક સારસ પક્ષીના મિત્ર એવા એક પક્ષીનો શ્વેત વર્ણ છે। એક પગ પર ધ્યાન મગ્ન જોઈને મને એવું લાગ્યું કે તે હંસના કુળનો છે, પરંતુ સંગ કરવાથી પાછળથી ખબર પડી ગઈ કે આ તો બગલો છે। સદગુરુ કબીર સાહેબ કહે છે, શૈલીમાં સાદા અને ભલા ભોળા માનવીઓ આવા કપટી વ્યક્તિથી કેવી રીતે છેતરાય છે તે દર્શાવે છે। સાહેબ કહે છે, આવા કપટી માણસો દંભ કરવામાં પૂરેપૂરો પાવરદાર હોય છે। બગલો શ્વેત વર્ણનો હોય છે, સફેદ દેખાતો હોય છે, એટલે બહારથી તો તે સાધુ જ લાગે છે। જ્યારે માછલી પકડવાની હોય છે ત્યારે નદી કિનારે એક પગ ઊભો રહીને ધ્યાનમગ્ન થઈ જાય છે। સદગુરુ કબીર સાહેબ કહે છે, દૂરથી જોનારને તો એમ જ લાગે છે કે કોઈ સત્પુરુષ તપ કરી રહ્યા છે। કબીર સાહેબ કહે છે, હું પણ તેને જોઈ છેતરાઈ ગયો કે
આ કોઈ રાજ હંસના કુળનો ખાનદાન પક્ષીરાજ લાગે છે. પરંતુ જ્યારે તે નદીમાંની માછલીનો શિકાર કરીને ખાઈ ગયો ત્યારે તેને ખબર પડી કે આ તો બગલો છે. બિલકુલ આવી જ રીતે સામાન્ય માણસો કપટી વ્યક્તિથી છેતરાઈ જાય છે. તેને સંત માની બધું ન્યોછાવાર કરવા તૈયાર થઈ જાય છે. પણ પાછળથી ખબર પડે કે આ સંત નથી પણ શેતાન છે. આથી જ આવા કપટી દંભી લોકોને સમાજમાં બગભગત કે બગલા ભગત કહેવામાં આવે છે. સદગુરુ કબીર સાહેબ કહે છે કે